જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રાદ્ધના દિવસો શરૂ થયા. પૂનમથી અમાસ સુધી શ્રાદ્ધના પવિત્ર દિવસો. વર્ષના પ્રત્યેક દિવસ સારા જ છે, કંઈ જ ખરાબ નથી. જે દિવસે ગુસ્સો આવે, આળસ આવે, બુદ્ધિમાં પ્રમાદ જાગે, જીવ બળે, કંટાળો આવે, તે દિવસ અશુભ છે. પણ કંઈક નવું કરવાનું મન થાય, મિત્રોને ઘરે બોલાવવાનું મન થાય, કોઈને મળવા જવાનું મન થાય, યાત્રા કરવાનું મન થાય, દર્શન કરવા જવાનું મન થાય, ઘરે સત્સંગમાં વૈષ્ણવોને બોલાવવાનું મન થાય, તે દિવસ પવિત્ર. આવું મન એટલે પુષ્ટ મન છે. પુષ્ટિમાર્ગ આપણે કહીએ, પણ પુષ્ટિ માર્ગ એટલે શું? કયો રસ્તો, ક્યાં જવું? કોઈ મેપમાં પુષ્ટિ માર્ગનો રસ્તો કોઈ બતાવતું નથી. પુષ્ટિ માર્ગ એટલે મનને પુષ્ટ થવું અને મનને પુષ્ટ રસ્તો ગોતવો, કે હું શું કરું તો મારું મન હેલ્ધી થાય, મારું મન ખુશ થાય, મારું મન આનંદિત થાય, એને પુષ્ટિ માર્ગ કહેવાય. બાકી માર્ગ તો ડિરેક્શન તો બધા બતાવે જ છે કે આ જગ્યાએથી આમ જાઓ, રાઈટ જાઓ, લેફ્ટ જાઓ, સીધા જાઓ, આડા જાઓ, અવળા જાઓ. પણ પુષ્ટિનો માર્ગ કોણ બતાવે? માર્ગ એટલે રસ્તો, અને રસ્તો બતાવે તે સંસ્કાર. મન પુષ્ટ છે જ્યારે આવો વિચાર બધો આવે ત્યારે, અને ત્યારે એને રોકવું નહીં. મનની આવી પવિત્ર ઈચ્છા જરૂર પૂરી કરવી. માતા પિતા વડીલોની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, આશાઓ પૂરી કરવાના આ દિવસો છે. વર્ષના બધા જ દિવસો બહુ સારા છે, મેં પહેલાં કહ્યું ને, પણ શ્રાદ્ધના દિવસો પવિત્ર છે કે આપણી માટે કોઈ ઘસાઈ ગયું છે, એમને યાદ કરવાના આ દિવસો. અમારા જમાનામાં શ્રાદ્ધના દિવસે પરિવાર, કુટુંબના સભ્યો, બહેનો, દીકરીઓ, સાસરે ગયેલી ભાણેજો, દીકરીઓ, બધાને બોલાવવામાં આવતા, સાથે મળીને બધા જમતા, વડીલોને યાદ કરતા. ધીમે ધીમે આ સંસ્કાર અને સંસ્કૃતિ લુપ્ત થતી ગઈ. અરે ખલાસ જ થઈ ગઈ છે એમ માનો ને. અને ક્યાંક થોડું ઘણું પણ ચલણ હશે તો ઘરે તો કોઈ બોલાવતા જ નથી, કારણ કે કરવું પડે, મહેનત થાય. તેથી જેને કહેવું છે તેને સીધા રેસ્ટોરન્ટ ને હોટલમાં જ બોલાવવામાં આવે. ચાલો, કંઈ વાંધો નહીં, સમયનો બચાવ અને મહેનત ન થાય. પણ એવું ન કરી શકાય કે જે ગયા છે તેમને ભાવતી વસ્તુ ઘરેથી એક નાના ડબ્બામાં બનાવીને રેસ્ટોરન્ટ કે હોટલમાં લઈ જઈએ, અમને એમના નામે પ્રસાદ વેચી અને ખાઈએ, અને આપણા વડીલોને યાદ કરીએ, મા બાપને યાદ કરીએ, બહેનો, સાસુ સસરાને યાદ કરો. આપણા બાળકો, યુવાનો આ બધું જુએ અને જાણે આપણા બાળકો, તો જિંદગીભર આવી ભાવના તેઓ યાદ રાખશે. હા, કરવા જેવો આ પ્રયોગ નથી લાગતો. અને તેથી જ મા ગીતા કહે છે, યે યથા મામ પ્રપદ્યં તે તાંસ તથૈવ ભજામ્યહં મમ વર્તમાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. મા ગીતા કૃષ્ણ પાસે બોલાવે છે. કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તું જેવું વર્તન કરીશ તેવું જ તારી પાછળ રહેલા નાના નાના લોકો વર્તન કરશે, તને જ ફોલો કરશે. તારા પગલે જે ફોલો કરશે, તારી પાછળ તારો વંશ, તારો પરિવાર, તારો સમાજ, તારા મિત્રો દોડતા આવે છે. યાદ રાખજે, એને બગાડવાનો કોઈ પણ જાતનો દોષ તું લેતો નહીં. તું જેવો વર્તન કરીશ તેવું તારી પાછળ વર્તન કરશે. મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ. ભગવાન કહે છે, એટલે હું પણ બહુ ધ્યાન રાખીને વર્તન કરું છું, વાણી બોલું છું, વિચારો કરું છું, કારણ કે મારી પાછળ યુગો યુગો સુધી આવતો માનવનો મહેરામણ છે. હા, હે માનવ, તું પાછું ફરીને જોતો જા કે તારો વંશ, તારો પરિવાર તારી પાછળ તને ફોલો કરી રહ્યો છે. તું જેમ કરીશ તેમ જ તે કરશે. માટે આ બધાનો ભલું જોવા માટે પણ તું તારી જાતને કંટ્રોલમાં રાખ.